મારો ખાવો છે અને માતાજી ખૂબ સુખ શાંતિથી આનંદ કરાવે. મારી હાલત કંઈક અહીંયા આવી થઈ રહી છે અત્યારે. ફાઇનલી વરસાદ ફૂલ આવે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. અને વાગ્યા છે અત્યારે મોર્નિંગના 11:30 સમથિંગ. હું પણ થઈ ગઈ છું રેડી, કેમ કે આજે છે અષાઢી બીજ. અને અષાઢી બીજના દિવસે અત્યારે મારે જવાનું છે સાસુ મોમને ત્યાં જમવા માટે. સો ફાઇનલી આઈ એમ રેડી અને મેં બી છે અત્યારે નીકળી જઈશ સાસુ મોમને ત્યાં જવા માટે. મોર્નિંગમાં જ વ્લોગ મેં આજે સ્ટાર્ટ નથી કર્યું, બટ 11:30 સમથિંગ થયું કે ચલો આજે ફરી એક લોંગ વ્લોગ છે અપલોડ કરીશ. પહેલાં જેવું રૂટીન સ્ટાર્ટ કરીશ. હમણાંથી મેં લોંગ વ્લોગ છે અપલોડ નથી કરી શકતી, બટ આઈ વિલ ટ્રાય કે ડેઇલી મેં એક દિવસ કરીશ. સો ફાઇનલી અત્યારે રેડી અને મેં બી અત્યારે નીકળી જઈશ સાસુ મોમને ત્યાં જમવા જવાનું છે એટલા માટે. અને બહાર જો વેધર એવું થયું છે યારનો, વરસાદનો તડકો. સો આમ તો તમને નહીં દેખાતું હોય, થોડો બેક કેમેરો કરીને બતાવી દઉં કે કેવું વેધર છે. જુઓ બહારનું વેધર કંઈક આ રીતે છે. સો ગાઈસ ચલો અત્યારે હેડફોન લગાવી લીધા છે અને હું પણ છે ને સોંગ સાંભળતી જઈશ ધીમે ધીમે, કેમ કે મારી એક બેસ્ટીને કોલ કર્યો હતો. ઓલરેડી એ બીજી છે નહીં તો થયું ચલો વાત કરતી કરતી મારો રસ્તો પસાર થઈ જશે. એન્ડ ચશ્મા વગેરે લગાવી લીધા છે, કેમ કે ગાડી તો મેં મારા આમની વગર ચલાવી જ નથી શકતી. બીજા બધા વગર ચાલે, બટ આમની વગર ગાડી મેં નહીં ચલાવી શકું ક્યારે બી, કેમ કે આંખમાં ધૂળ ઉડે, પવન લાગે. સો એટલા માટે. સો ફાઇનલી ગાઈઝ ચલો અત્યારે મેં બી નીકળી જઈશ. બપોર પછી પ્રમોશન વિડીયો શૂટ કરવાનો છે, તો એમના માટે બી ફટાફટથી રેડી થવું પડશે. પહેલાં જમીને આવી જાઉં. સો ગાઈસ બહાર નીકળે તો પહેલાં મેં મારી ગાડી જ ક્લીન કરવી પડે છે, એટલી ધૂળ લાગેલી હોય. શું તમને લાગતું હશે કે આ કોણ છે અને આગળ વિડીયોમાં જોયું શું કરી રહ્યા છે? મારો ખાવો છે અને માતાજી ખૂબ સુખ શાંતિથી આનંદ કરાવે મારા ઘરે. સો ચલો હવે આટલું સાંભળી લીધું એટલું ઇનફ છે. બહુ વધારે નહીં સંભળાવું, કેમ કે લોકોની નજર ઇઝ રિયલ અને ઇટ્સ માય સાસુ મોમ. અને ત્યાર પછી સાસુ મોમે કહ્યું માતાજીને પગે લાગ અને ભાઈને પગે લાગ, બંનેને મેં પગે લાગ્યું, આશીર્વાદ લીધા. અને આજે છે અષાઢી બીજ, તો એમને સ્પેશિયલી મારા માટે જમવાનું બનાવ્યું હતું. સો આ તરફ તમે જોઈ શકો છો. પહેલાં સાસુ મોમને કહ્યું કે તમે નીચે બેસીને પૂરી વાળો, હું તળતી જઈશ. તો અહીંયા મેં મારું કામ ચાલુ કરી દીધું છે તળવાનું. અને જે લોકો વિચારી રહ્યા હતા આ કોણ છે ઘણા લોકોને તો પહેલાંથી જ ખબર પડી ગઈ હતી કે ઇટ્સ માય સાસુ મોમ. સો અને ત્યાર પછી જો આજે કેટલું બધું બનાવ્યું છે. પૂરી, દૂધ પાક, પેલું ખમણ બી મગાવી લીધું છે સાસુ મોમને, એમ કે હું આટલું બધું ખાઈ જઈશ. આમાંથી એક પ્લેટ બી ખાવાની ત્રેવડ મારી ન હતી. પછી પપ્પાને જમાડી હું અને સાસુ મોમ બંને બેસી ગયા હતા જમવા. અને જમીને અત્યારે આવી ગઈ છું ઘર પર, કેમ કે જવાનું છે પ્રમોશન વિડીયો શૂટ કરવા. ગાઈસ આવી ગઈ છું અત્યારે સાસુ મોમને ત્યાંથી જમીને. જમાડી તો ખરી, ભેગું ટિફિન બી ભરી દીધું છે, જેથી કરીને સાંજે મારે કંઈ ટેન્શન નહીં એટલા માટે. સો સાસુ મમ્મી જમાડી તો દીધી અષાઢી બીજની, જોડે જોડે ભાતું બી ભેગું ભરી દીધું છે એવું કહેવાય ને. ફાઇનલી જો ચાંદલા મારા સાસુ મમ્મી જ કરતી. ઘરે જાઉં ને ઘરે હતી તો મમ્મી ચાંદલો કરે. હવે અહીંયા સાસુ મમ્મી છે તો બંને સેમ જ. જેટલું મારા મમ્મી રાખે ને મારું, એ જ રીતે મારા સાસુ મમ્મી પણ રાખે છે. સારું છે કે કોઈ કહેતું તો બહુ નસીબદાર છો, એ આજે ખબર પડી કે શા માટે કહેતા હતા, શા માટે હું નસીબદાર છું. સો પહેલાં વિન્ડો ઓપન કરું, નહીં તો છે ને ગરમીના મૂંઝાઈ જઈશું. વરસાદ જેવું વાતાવરણ થયું છે પણ વરસાદ ક્યારે આવતો નથી. ગાઈઝ આ કપડામાં હું મૂંઝાઈ જાઉં ને પહેલાં ચેન્જ કરું અને ત્યાર પછી વિડીયો શૂટ કરવા જવાનું છે, તો એમના માટે આમ બી બીજા કપડાં પહેરીશ, તૈયાર થઈશ ફરી. સો એ પહેલાં તો ચેન્જ કરી લઉં. ચલો ગરમી બી ભયાનક છે. સો ગાઈસ ચેન્જ કરી લીધું અને થોડું એક ઉપટન મારે હાથમાં લગાવવાનું હતું. બહુ જ બધી ટ્રેનિંગ આવી ગઈ હતી હાથમાં સ્લીવલેસ પહેરીને. સો એ કર્યું અને ત્યાં સુધીમાં છે ને વરસાદ બી ચાલુ થઈ ગયો છે. જુઓ થોડી જ વારમાં વરસાદ પણ ચાલુ થઈ ગયો. અષાઢી બીજ હોય, જગન્નાથજી દર્શન દેવા નીકળે અને મેહુલિયો એમના પર મન મૂકીને વરસે નહીં તો આ અષાઢી બીજ ન કહેવાય. સો ફાઇનલી અષાઢી બીજના દિવસે
વરસાદ આવી જ ગયો છે. જગન્નાથજી દર્શન દેવા નીકળે અને મેહુલિયો એમના પર ન વરસે તો આ સાડી બીચ ન કહેવાય. સો ગાઈઝ ચલો અભી મેં છે ને ફિલહાલ થોડું એડિટિંગ વગેરે કરવાનું છે અને વિડીયો શૂટ કરવા જવાનો છે. બટ એ પહેલાં સૂતા થોડી વાર મેં એડિટિંગ કરીશ અને ત્યાર પછી હું જઈશ વિડીયો શૂટ કરવા માટે. થોડી વાર છે, 4 વાગ્યા સમથિંગ નીકળવાનું છે. સો ચલો પહેલાં થોડું એડિટિંગ છે એ કરી લઉં અને ત્યાર પછી શૂટ કરવા જઈશ. So finally guys, I'm ready. ફરી એકવાર I am ready. વાગે છે 5:30 અને 5:30 વાગ્યા હોય ને એવું લાગતું જ નથી કેમ કે વરસાદ આવે છે ધીમે ધીમે. અને હું પણ રેડી થઈ સ્ટેન્ડ વગેરે લઈ નીકળી જઈશ કેમ કે જવાનું છે એક પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે. સો ફાઇનલી કામકાજ તો કરવું જ પડશે. સો ચલો મેં બી અત્યારે નીકળી જઈશ. એક ગુગુ જો આ જો ગુગુ મારી બાલ્કનીમાં તો આવવાનું મેં એમને બંધ કરી દીધું છે એટલા માટે અહીંયા આવે છે. બટ સો હવે અહીંયા લેટ થાવ ને એ પહેલાં નીકળી જવું પડશે. ચલો ગાઈઝ નીકળી તો જઈશ બટ આટલું મોટું ટ્રાયપોડ બી ભેગું લઈને જઈ રહી છું કેમ કે અમે બંને ગર્લ્સ જ છે ને વિડીયો શૂટ કરવાના છીએ. જાતે પ્રમોશન વિડીયો છે ને છતાં બી કેમેરામેન બી ગર્લ્સ અને મેં બી ખબર જ છે કહેવાની ક્યાં જરૂર છે યાર. સો ચલો અત્યારે મેં બી નીકળી જઈશ. ટ્રાયપોડ બી જોડે લઈ જઈશ. માઇક વગેરે બેગમાં નાખી દીધું છે બધું. સો ચલો ચાલે ગાઈઝ. અત્યારે થોડો વરસાદ રહ્યો હતો ને મને એમ થયું કે હું નીકળી જઈશ બટ નીચે આવીને જ્યાં ફ્લેટ પરથી ત્યાં તો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. થોડી વાર વેઇટ કર્યું બટ નહીં રહ્યો એટલે હવે થયું કે ચલો રેનકોટ નીકાળી અને અહીંયા પહેરી અને ડાગલો બની જ જાઉં, નહીં તો હું ટાઈમ પર પહોંચી નહીં શકું અને આમ જ અંધારું થઈ જશે તો આજે વિડીયો શૂટ નહીં થઈ શકે. અને પહેલી મારી ફ્રેન્ડને બોલાવી છે એમને બિચારીને ધક્કો થાય એમના કરતાં હું જ અહીંથી નીકળી જાઉં. સો ફાઇનલી અત્યારે જુઓ વરસાદ તમે જોઈ શકો છો કેટલું પાણી ભરાઈ ગયું છે ને અહીંયા ગોંડલ ચોકડીએ. સો ગાઈઝ છું અત્યારે મારી જોડે જે શૂટ કરવા આવે છે એમની રાહ જોઉં છું અને ગોંડલ ચોકડીએ ફરી વરસાદ વધી ગયો છે. જુઓ મારી હાલત કંઈક અહીંયા આવી થઈ રહી છે અત્યારે. ફાઇનલી વરસાદ ફૂલ આવે છે. જોઈએ હવે આજે વિડીયો શૂટ થાય છે કે નહીં, ખબર નહીં શું થશે. તો હે ગાઈઝ અત્યારે જો વાગ્યા છે 6:30 સમથિંગ અને અમે લોકો કંડક્ટર ડ્રાઈવર ભરતીને રિલેટેડ વિડીયો શૂટ કરવા આવ્યા હતા ને એકેડમીવાળાની માંગ છે કે બેકગ્રાઉન્ડમાં બસ દેખાવી જોઈએ. તો બસનું પહેલું હતું ને શું કહેવાય નથી આઈડિયા જ્યાં રિપેર કરતા હોય તો અમે લોકો ત્યાં ગયા તો ત્યાં તો એવું કીધું કે ડીસીની પરમિશન લેવી પડશે તો એ પોસિબલ ન થયું. તો ફાઇનલી જો અત્યારે કેવી બસ ગોતી લીધી છે અમે અને ત્યાં અમે બંને વિડીયો શૂટ કરી રહ્યા છીએ. અત્યારે અમે લોકોએ વિડીયો શૂટ કરવાનું સ્ટાર્ટ કર્યું પણ બહુ બધા રીટેક લીધા પછી અડધી કલાક પછી શૂટ થઈ જ ગયો. ફાઇનલી ગાઈઝ અત્યારે વિડીયો શૂટ થઈ ગયો છે અને હવે અમે લોકો બી થઈશું રિટર્ન. ત્યાર પછી અમે લોકો આવી ગયા હતા મસાલાપુરી ખાવા અને મારી ફ્રેન્ડ પાણીપુરી ખાવા. ચલો અમે બંને પેટ પૂજા કરી લઈશું પછી જઈશું ઘર પર. સો ફાઇનલી ગાઈઝ ચલો મેં બી અત્યારે છે ને મારી ફ્રેન્ડને મૂકીને આવી ગઈ છું. હવે ચેન્જ કરીશ. યો મમા તો બી નીચે ગયું ટ્રાયપોડ. પહેલાં એમને મૂકી દો પછી તમારી જોડે વાત કરીશ. સો ફાઇનલી ગાઈસ ચલો મેં બી આવી ગઈ છું અત્યારે મારા ઘર પર અને હવે ચેન્જ વગેરે કરીશ પછી પેટ પૂજા કરીશ અને સૌથી પહેલાં તો મેં વિન્ડો ઓપન કરું નહીં તો અંદરને અંદર ઊંઝાઈ જઈશ. કાચ ખોલી નાખીશ શ્વાસ લેવાય નહીં તો ફ્લેટની અંદર કંઈક આવું હોય છે. સો ફાઇનલી ગાઈઝ ચલો અત્યારે શૂટિંગ જે કરવાનું હતું અમે લોકોએ બહુ બધા રેટેક લઈને શૂટિંગ તો ફાઇનલી થઈ ગયું અને હવે અમે લોકો છે ને અમે લોકો નહીં હું કેમ કે મારી ફ્રેન્ડને તો મેં છોડીને આવી ગઈ છું. તો અત્યારે પહેલાં ચેન્જ કરીશ અને ત્યાર પછી પેટ પૂજા કરીશ અને આજનો વ્લોગ બી એમની જોડે જાય અહીંયા જ સમાપ્ત કરીશ. સો તમને લોકોને વ્લોગ પસંદ આવ્યો છે તો લાઈક કરો, તમારી પ્યારી કમેન્ટ્સ કરો અને જલ્દી મળીશું આવા જ ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર. અને હા યુટ્યુબ જર્ની કે ફેસબુક જર્ની કે યા ફિર સોશિયલ મીડિયામાં આવવું છે અને કઈ રીતે વ્લોગ શૂટ કરાય, ક્યાંથી એડિટિંગ કરાય, કેવી રીતે વોઇસ ઓવર કરાય, આ બધું જાણવું હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો. નેક્સ્ટ વ્લોગની અંદર વચ્ચે મેં તમને થોડું જણાવતી રહીશ. સો ચલો અત્યારે લાઈક કરી દો, પ્યારી સી કમેન્ટ્સ કરી દો અને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને તો આવા જ વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ બી કરી લો.
સો અત્યારે મેં બી આ બ્લોગ અહીંયા જ કરીશ એન્ડ જલ્દી મળીશું ન્યૂ બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.